નમસ્કાર ખેડૂત મિત્રો, કોઈ પણ પાકનો જે છે એ મુખ્ય આધાર, કોઈ પણ પાકનું વાવેતર કરવું છે તો જેનો મુખ્ય આધાર જે છે એ બે હોય છે. એક છે બિયારણની પસંદગી અને બીજું છે બીજ માવજત. જી હા મિત્રો, નમસ્કાર. મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે, પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ. તો મિત્રો ખાસ અત્યારે ચોમાસું સિઝન નજીક આવી રહી છે તો દિવસે ને દિવસે પાયા ખાતરની અત્યારે આપણે ભલામણો કરીએ છીએ, પણ પાયા ખાતર અત્યારે મળતા નથી, ખાસ કરીને ડીએપી. તો આપણે સિંગલ સુપર દાણાદાર જે આવે છે એસએસપી વાણછાપ એ લઈ લ્યો, અથવા 12-32-16 એની સાથે માઇક્રોરાજા મિક્સ કરીને અવશ્ય આપી અને જે છે પાયા ખાતરની તમે પ્લાનિંગ કરી લેશો. બીજી જે છે ખાસ અગત્યનો મુદ્દો એ છે બિયારણની પસંદગી. કેમ કે યુનિવર્સિટીની ભલામણ મુજબ આપણે જોઈએ તો જે છે ઉત્પાદનનો 25% ભાગ, 25% હિસ્સો બિયારણ ઉપર આધારિત રાખે છે. ઘણા બધા મિત્રોને એવું વિચારતા હોય કે ભાઈ કંપનીના મોંઘા બિયારણો છે, એટલા બધા મોંઘા ન લેવાય. અને જે છે બીજી અન્ય કોઈ પણ ઘણી બધી જગ્યાએ અત્યારે લોકલ પિલાણ ચાલુ થઈ ગયા છે કે ભાઈ તમારે 22 જોઈ છે, 20 જોઈ છે, 23 જોઈ છે, તો સીધા ડાયરેક્ટ તમે બાચકા લઈને જાઓ એટલે ભરી દે છે. પણ ખરેખર ખેડૂત મિત્રો એક વિચારવા જેવી બાબત છે, આપણો આખા વર્ષનો જે આધાર છે એ બિયારણ ઉપર છે. અને ખાસ એની અંદર તમે થાપ ખાઈ જાઓ કે એની અંદર તમારે જો નબળી ક્વોલિટીની, નબળી ગુણવત્તાનું બિયારણ આવી ગયું તો તમારે આખું વર્ષ જે છે એમાં હેરાન પરેશાન થવાનો જે છે વારો આવે છે. તમને એક ખાલી સામાન્ય નોલેજ આપું કે કોઈ પણ એક પ્રોડક્ટ, દાખલા તરીકે આપણે મગફળીનો કોઈ પણ એક જાતનો ભાવ 3300 રૂપિયા છે, આપણી કંપનીનો ભાવ, બરાબર છે. તમે મિલની અંદર લેવા જશો કે અન્ય કોઈ પણ જગ્યાએ લેવા જશો તો કદાચ તમને 400 રૂપિયા સુધી સસ્તું મળશે, 300 થી લઈને 400 રૂપિયા સુધી, બરાબર છે. તો એનો તમને કદાચ 2900 રૂપિયા સુધી કે 2800 સુધી, હાલો કદાચ 500 રૂપિયા તમને સસ્તું મળ્યું છે. પણ તમે કોઈ દિવસ એવો હિસાબ કેલ્ક્યુલેશન કર્યું છે કે તમે જ્યારે ખરીદી કરો છો ત્યારે તાજું પિલાણ હોય છે અને એની અંદર હવાનું પ્રમાણ ખૂબ જ હોય છે, એટલે કે ભેજ વધારે હોય છે. તમે 20 કિલો જોખીને લ્યો છો, તમારે ઘરે થપ્પો મારી દેવાનો છે, 15 કે 20 દિવસ પછી પાછું એને કાંટે ચડાવવાનું છે, વજન કરવાનું છે. મિનિમમ એની અંદર 1.5 કિલો થી લઈને 2 કિલો સુધી વજન ઘટશે. તમે ખાલી હિસાબ કરો એટલે 1 કિલોનો ભાવ 150 રૂપિયા થયો, 2 કિલો તમારો વજન ઘટ્યું એટલે 300 રૂપિયા તમારા એક મણની અંદર તમને એમાંથી તમારા પૈસા જે છે નુકસાની વહી ગઈ છે. તો આ તમને કદાચ 400 રૂપિયા મોંઘું પડે, તો આ માત્ર 100 રૂપિયા મોંઘું પડ્યું છે. 100 રૂપિયા સામે તમને કેટલી ગુણવત્તા મળે છે, પાકું બિલ મળે છે, એક સરખો દાણાની ક્વોલિટી મળે છે અને મિક્સિંગ ન આવે. આ પણ જે છે કંપનીઓની ખાસ એક ખાસિયત હોય છે. તો આ 3-4 મુદ્દા જે છે એની અંદર ખાસ અગત્યના હોય છે. એટલે ખેડૂત મિત્રોએ જોઈ ચકાસીને બિયારણની પસંદગી કરવી. પછી કપાસ લ્યો છો, તુવેર લ્યો છો, સોયાબીન લ્યો છો, મગફળી લ્યો છો, કોઈ પણ પ્રકારનું તમે બિયારણ પસંદ કરો છો ત્યારે જાણીતા પાસે ખાસ તમને અનુભવ હોય આવું જ લેવાનું છે. આડેધડ જ્યાં ને ત્યાંથી સસ્તાની લાલચમાં દોડવાનું નથી. કેમ કે આપણે કોઈ પણ મકાન ઊભું કરીએ ત્યારે પાયો જ્યારે મજબૂત કરીએ છીએ તો એ પાયામાં ખાસ કાળજી રાખીએ છીએ ભાઈ એમાં કાંઈ નબળું ન ચાલે. નબળું આપણે ચલાવી નથી લેતા. શું કામ? એને કે આખો આધાર મકાનનો એ પાયા ઉપર હોય છે. તો સેમ વસ્તુ એવી જ છે મિત્રો કે આખા વર્ષનો આધાર એ જે છે એ બિયારણ ઉપર હોય છે. જો બિયારણની પસંદગી યોગ્ય નહીં હોય તો આપણે આ આખું વર્ષ જે છે પછતાવાનો વારો આવશે મિત્રો. એટલે ખાસ એક કાળજી રાખજો. એટલે આપણે ભલામણ કરીએ છીએ, ઘણી બધી કંપનીના સારા જ આવે છે. આપણે જે વેચીએ છીએ ખોડલ સીડનું અને જે છે અરીનોનું આપણે ભલામણ કરીએ છીએ. અરીનોની પણ ઘણી બધી વેરાયટીઓ છે, જેમ કે 38 નંબર છે, ગિરનાર 4 છે, ઓતરા છે, આ પ્રકારની આપણી પાસે ઘણી વેરાયટીઓ હાજરમાં છે. આવી જ રીતે આપણે જે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી જીજી 37, તમે દાણાની ક્વોલિટી તમને બતાવીશ મિત્રો. આ જીજી 37 ના દાણા છે, બરાબર છે. આ નવી વેરાયટી છે જે છે એના 110-15 દિવસે પાકતી જાત છે જીજી 37. પછી તમને ભલામણ કરું છું કે જીજી 39 નંબર. આ જીજી 39 ની ક્વોલિટી છે, તમે જોઈ શકો છો મિત્રો. આપણે જે પેલું જે આવતું જે 39 જૂનું એ નથી, એક આ વસ્તુ જ અલગ છે. આની દાણાની પોપટાની સાઈઝ ઓના કરતા નાની થશે. આ જીજી 39 નંબર છે. ત્રીજી વેરાયટીની વાત કરું તો કે જીજી 22 નંબર. આ 22 નંબર પણ જે છે એ આગોતરાજીને વાવેતર કરવાના છે. 120 થી લઈ અને 30 દિવસે પાકતી જાત છે. તો જીજી 22 નંબર આપણે પસંદ કરી શકો છો. ત્યાર પછી આપણે જેની ભલામણ કરીએ છીએ વારંવાર, સોરઠ ગોલ્ડ, એટલે કે જીજી 35. આ છે જીજી 35 ની ક્વોલિટી. તમે જોઈ શકો છો મિત્રો, જીજી 35 ની ક્વોલિટી એકદમ સુપર ક્વોલિટીમાં અત્યારે આપણી પાસે માલ હાજરમાં છે. તમે જોઈ શકો છો એક સરખો દાણો અને એક સરખી ક્વોલિટીમાં જે છે તમને જીજી 35 નંબર આપણી પાસે અત્યારે હાજરમાં છે. 35 છે જીજી, જીજી 37 છે અને જીજી 39 માં ખૂબ જ લિમિટેડ સ્ટોક છે. તો આ બે વેરાયટી આપણી પાસે અત્યારે હાજરમાં છે. અને ખેડૂત મિત્રોને ખાસ મારી ભલામણ છે કે તમારા નજીકના સેન્ટરમાં મળી જાય તો લઈ લેજો.
કેમ કે આ વેરાયટી કંપની પાસે પણ ખૂબ જ લિમિટેડ સ્ટોક છે અને આપણી પાસે પણ જ્યાં સુધી છે ત્યાં સુધી ચોક્કસથી આપશું. પછી કોઈ મિત્રો એવું ન કહેતા કે ભાઈ મેં તમને બુકિંગ કરાવેલું હતું, લખાવેલું હોય તો લઈ જાજો. ન તમારે આપણી પાસે પહોંચી શકાતું હોય કે દૂર પડતું હોય કે કોઈ પણ પ્રશ્ન હોય તો તમારા નજીકના સેન્ટરમાંથી લઈ લેજો. એવું નથી કે ભાઈ મારી જ પાસે લેવા આવવું પડે, પણ તમે બિયારણની યોગ્ય પસંદગી કરીને સમયસર મેળવી લેજો અને જે છે એ આપણા આવનારા ચોમાસુ સિઝનમાં સારું ઉત્પાદન મળે આવી એક કાળજીપૂર્વક ધ્યાન રાખી અને એની આપણે આવતા વર્ષની શરૂઆત કરવાની છે. તો આપણી પાસે અત્યારે 4-5 વેરાયટી બીજી હાજરમાં છે. બીજી આપણી પાસે 128 છે, G20 છે, ગિરનાર 4 છે, ઓતરા છે, GG 38 છે, સોરી TG 38 છે. આ પ્રકારે કપાસની અંદર પણ બધી વેરાયટીઓ અત્યારે આપણી પાસે હાજરમાં જ છે. તમને જે બતાવવાની કોશિશ કરીશ લગભગ બધી વેરાયટી આવી ગઈ છે. પછી એમાં અજીતનું તમારે 111 નંબર જોઈએ તો આ વેરાયટી પણ અત્યારે હાજરમાં છે. નાથનું સંકેત છે, સેરાટ છે, નવાબ છે, જાદુ છે, ATM છે, સાગર લક્ષ્મીનું 301 છે, સાગર મુંગટ છે, રાશિનું 659 છે, 75-76 છે. તો આ પ્રકારે લગભગ બધી વેરાયટીઓ અત્યારે જે સારા ઉત્પાદન મળે છે અને લગભગ બધા વિસ્તારમાં સારા પરિણામ આપે છે આ પ્રકારની વેરાયટી આપણી પાસે હાજરમાં છે. ત્યાર પછી કાવેરીનું દૂસરા છે, આ પણ વેરાયટી અત્યારે આપણી પાસે હાજરમાં છે. તો આ પ્રકારે બિયારણની યોગ્ય પસંદગી કરી લેજો. બીજ માવજતની તમને ભલામણ કરી છે તો અત્યાધુનિક ટેકનોલોજી વાળું જે છે DR ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન આવે છે કવર કોમ્બો, આની તમને હું ચોક્કસથી ભલામણ કરીશ કેમ કે ખૂબ જ સારા આના પરિણામ મળશે. સસ્તું અને ખેડૂત મિત્રોને રિઝલ્ટ મળે આવી મારા તરફથી હંમેશા ભલામણ હોય છે. તો એક મણની અંદર 40 ml તમારે ડોઝ આપવાનો છે અને એક મણની અંદર 180 રૂપિયા ખર્ચ થશે. એની અંદર તમારા મુંડાનું આવી ગયું અને ફૂગનાશક બંને આવી ગયું કેમ કે આની અંદર 2 બોટલ નીકળશે. બંનેમાંથી તમારે 40 ml ઉપયોગ કરી અને તમારે બીજ માવજત કરી દેવાની છે. કવચ અને કુંડલ બરાબર છે. ઇમિડાક્લોપ્રિડાની અંદર 48.5% આવી જાય છે FS ફોર્મ્યુલેશનમાં અને આની અંદર કુંડલની અંદર કાર્બોક્સિન 17.5% અને થાયરમ 17.5% બરાબર છે. આ ફૂગનાશકનું કામ કરશે અને આ મુંડા કૃમિ માટે ચૂસ્યા પ્રકારની તમામ જીવાતો માટે સારામાં સારું પરિણામ આપતું કવર જે છે કવર કોમ્બો. તો આનો અવશ્ય તમે ઉપયોગ કરજો. બાકી અન્ય કોઈ પણ પ્રોડક્ટનો આપણે વપરાશ કરવા માંગતા હોય દાખલા તરીકે ગોચો છે, એવરગોલ છે, સિસ્ટિવા છે, વિટાવેક્સ છે, પછી આ પણ વિટાવેક્સ છે, પછી સલ્ફર મિલનું FS છે, PCT છે. તો આ પ્રકારે અન્ય કોઈ પણ તમે બીજ માવજત કરવા માંગતો હોય તો આ પણ પ્રોડક્ટ આપણી પાસે હાજરમાં છે. એવું નથી કે ભાઈ આ એક જ વેચાણ કરીએ છીએ, આની એકની જ ભલામણ કરીએ છીએ, પણ ખેડૂત મિત્રોને પોસાય, સારું પરિણામ મળે અને ઓછા ખર્ચે ખેડૂત મિત્રોને ઉપયોગી સારામાં સારું પરિણામ મળે આવા આપણો આગ્રહ કાયમી હોય છે. તો ચોક્કસથી તમે તમારા નજીકના સેન્ટરમાં પણ મળી રહેશે અને સારી ગુણવત્તાવાળું બાસાલીન એટલે કે નિંદામણ નાશક દવા પણ સારી ગુણવત્તાવાળી લઈ અને જે છે એની માવજત કરજો. એટલે તમારે શરૂઆતના 30 દિવસ સુધી નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરવાની ચિંતા ન રહે. નહીતર આમાં પ્રશ્ન એવા થાય છે ઘણા બધા મિત્રોને કે ભાઈ દવા મારી હતી પણ કાંઈ ઉગ્યું નહીં, મગફળી પેલા તો ખડ ઉગી ગયું. પણ એમાં તમારે ગુણવત્તાયુક્ત સારી કંપનીની એમાં પણ આપણે ઘણી બધી ભલામણો કરીએ છીએ. ભાઈ આપણી પાસે ધાનુકાનું છે, નીચીનો જાપાનનું છે, BSFનું સ્ટોમ્પ છે, BSFનું સ્ટોમ્પ એક્સ્ટ્રા છે, UPLનું દોસ્ત સુપર છે, ટાટાનું પેન્ડી છે. તો આ પ્રકારે આની અંદર પણ આપણી પાસે ઘણી બધી કંપનીના છે. UPLનું પેન્ડી છે. એવી રીતે ફૂલ રેન્જમાં આપણે વેચીએ છીએ. તમારા નજીકના સેન્ટરમાં આ બધી વસ્તુ મળી જશે. એવું નથી કે ભાઈ મારી પાસેથી જ ખરીદવા આવવું પડે. પણ મારો કહેવાનો ધ્યેય એટલો છે કે આમાંનું જે ભલામણ કરું છું, જે અહીંયાથી વિડીયોની અંદર તમને બતાવું છું, એ તમારે તમારા નજીકના સેન્ટરમાંથી લઈ અને તમારા પાકની અંદર ઉપયોગ કરશો તો ચોક્કસથી તમને પરિણામ મળશે. કેમ કે હું તમને આખા સિઝનનું શેડ્યુલ આપું છું, આખા સિઝન વર્ષની ભલામણ કરું છું. પણ જો આમાંની ક્યાંય પણ કચાશ રહી જતી હોય તો તમારા ઉત્પાદનમાં ઘટ આવશે, કપાત એનો કાપ આવશે. આવું ન થાય એના માટે ખાસ કાળજી રાખજો. મારી પાસે રૂબરૂ ઘણા બધા મિત્રો દૂર દૂરથી આવે છે. તમામનો ખૂબ ખૂબ આભાર અને સંતોષકારક એને અહીંયાથી બિયારણ આપણે મળે છે અને સંતોષકારક જવાબ મળે છે. તો ચોક્કસથી તમને પણ રૂબરૂ મારી મુલાકાત લઈ શકો છો અથવા કુરિયર દ્વારા પણ કોઈ પણ વસ્તુ મંગાવી શકો છો. વિશેષ કાંઈ માહિતીની જરૂરત પડે 9245424050 મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે ફોન કરીને અચૂકથી માહિતી મેળવી શકો છો. મિત્રો રજા આપશો મને. જય જવાન જય કિસાન.